લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શહેરી વિકાસ મંત્રી અને પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં આજે પાટડી ખાતે નગરપાલિકાના સદસ્યો અને અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમાર, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન, અગ્રણી સર્વે દિલીપભાઈ પટેલ, અધિક કલેક્ટર વિષ્ણુભાઈ પ્રજાપતિ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન મંત્રીએ જણાવ્યું કે મહાનગરપાલિકાઓની જેમ નગરપાલિકાનું તંત્ર પણ વધુ સારું અને પારદર્શી બને તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. તેમણે સદસ્યોને રોડ, રસ્તા, પાણીના પાયાના કામો ઉપરાંત તળાવનું બ્યુટિફિકેશન, ગાર્ડન અને ધાર્મિક સ્થળોના રસ્તાઓ જેવા વિશેષ કામો કરવા પર ભાર મૂક્યો છે, જેથી વિકાસ સાથે લોકોને વધુ સુવિધા આપી શકાય. મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકાર પાસે ગ્રાન્ટની કોઈ કમી નથી, પરંતુ તેનું પ્રોપર આયોજન થવું અનિવાર્ય છે. બેઠકમાં ઉપસ્થિત વિવિધ બોર્ડના સદસ્યોએ મંત્રી સમક્ષ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત કરી, જેમાં મકાનોના માલિકી હક, ખેડૂતોની નર્મદા કેનાલનું પાણી અને પ્રધાનમંત્રી આવાસ યોજના, નાણાપંચની ગ્રાન્ટ તેમજ જૂની મામલતદાર કચેરીની જગ્યા નગરપાલિકાને બસ સ્ટેશન બનાવવા માટે ફાળવણાની માંગ પણ કરવામાં આવી. સદસ્યોએ સીસીટીવી કેમેરા અને ડ્રેનેજ લાઇનના મેન્ટેનન્સ માટે સ્પેશિયલ ગ્રાન્ટની પણ જરૂરિયાત દર્શાવી હતી. મંત્રીએ સદસ્યોની રજૂઆત સાંભળીને ખાતરી આપી કે જે પ્રશ્નો અન્ય વિભાગો હસ્તક છે તેના માટે સંબંધિત મંત્રી સાથે ચર્ચા કરી આગામી સમયમાં યોગ્ય ઉકેલ લાવવામાં આવશે. આ ઉપરાંત મંત્રીએ સદસ્યોને સૂચના આપી હતી કે પોતાના વોર્ડમાં કોઈ પ્રજાકીય કામ બાકી હોય તો તેને ત્વરિત રજૂઆત કરી જેથી તે પૂર્ણ કરી શકાય. આમાં બેઠક પ્રજાકીય સુખાકારી અને શહેરના સર્વાંગી વિકાસ માટેના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ રહી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.